વાત કરીશું ભરૂચથી ભરૂચના આમોદ તાલુકાના બોડકા ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 થી 5 મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હતા। જે પ્રાથમિક જાણકારી મુજબ ટ્રકનું ટાયર અચાનક ફાટી જતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને સામે આવેલી બસ સાથે અથડાવ થયો હતો। આ ઘટનાની જાણ થતાં 108 ઇમરજન્સી સેવા સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત મુસાફરોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। नमस्कार दर्शक मित्रों, समस्या तमारी खबर हमारी के टीवी विशेष में आपनु हार्दिक स्वागत है। दर्शक मित्रों, आज आमोद थी भरूच तरफ जई रहेली बस ने गमख्वार अकस्मात नड्यो छे, ज्यां ट्रक साथे आ बस अटकता घणा लोकोने नानी मोटी ईजाओ थई हती, जेने लईने तमाम लोकोने 108 मार्फते आमोद सामूहिक आरोग्य केन्द्र खाते सारवार अर्थे लाववामां आव्या हता। जेना दृश्यो आपणे जोईए छे के अहींया आगळ केटलाक लोकोने सारवार अहींया आगळ आपवामां आवी रही छे। अहींया आगळ जोई शको छो तमे, एक बेनने वाग्युं छे, एक भाईने वाग्युं छे अने बीजा केटलाक लोकोने अंदर खाटला पण राख्या छे। शुं कहेशो आ समग्र घटना बाबते? तमे बसनी अंदर मुसाफरी करी रह्या हता, जे बाबतने लईने आ केवी रीतना अकस्मात सर्जायो हतो? અમે બસ में બેઠેલા હતા અને બસ ની અંદર સામેથી ટ્રક આવી, તે ટ્રકનું ટાયર ફાટી ગયું અને કાબુ ગુમાવી દીધું એમાંથી। કેટલાક લોકો હશે અંદાજિત જે લોકોને વાગ્યું હશે? અંદાજિત 5-6 જણને વાગેલું છે અને બસ ની અંદરથી બધું લગભગ છૂટું પડી ગયેલું છે। અંદાજિત 5 થી 6 લોકોને અહીંયા આગળ નાની મોટી અકસ્માતની અંદર બસની અંદર ઈજાઓ થઈ હતી। તે લોકોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા, જ્યાં કેટલાક લોકોને બાજુમાં અત્યારે ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે। આ બાબતને લઈને આમોદ પોલીસ સ્ટેશને ગુનો પણ નોંધ્યો છે। જાવેદ મલિકનો રિપોર્ટ, કે ટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ।